નમસ્કાર મિત્રો, જનરલી 5 વર્ષથી 7 વર્ષ સુધીમાં ઉડતું પક્ષી હું શીખવાડતો હોઉં છું અને તદ્દન મૌલિક રીતે અને જુદા જુદા પાર્ટ, જેમ કે બાળકનું પક્ષી આવું હોઈ શકે, આ પક્ષી છે, પછી એમને પૂછવામાં આવે છે કે આ બે શું છે, આ શું છે, આ શું છે। મિત્રો, ભલે બાળકને ભણાવો ઇંગ્લિશ મીડિયમમાં, પણ આપણી ગુજરાતી ભાષાનું થોડુંક એમને જ્ઞાન આપતા રહેશો, કારણ કે જ્યારે બાળક દોરે છે ત્યારે બર્ડ્સ ભલે કહો પણ પક્ષી કહેવાનું ભૂલતા નહીં। અને તેમની ધારો કે આ ભાગો છે તો એમને ખ્યાલ હોવો જોઈએ બાળકને કે આ ચાંચ છે, આ બંને પાંખો છે જેના દ્વારા ઉડી શકે છે, અને આ પૂંછડી છે। હવે આ પક્ષીઓ જનરલી અમે બાળકને દોરવા દેતા હોય, કહેતા હોય કે એક પેપરમાં સમાય એટલા પક્ષીઓ કર। નોર્મલ ચાઇલ્ડ છે કે જે પ્રેક્ટિસ નથી અથવા થોડુંક થિંક નથી કરતું કે એ લાઇનમાં આ રીતે પક્ષીઓ દોરશે, પણ થોડુંક વિચારીને કે જે પેરેન્ટ્સે બહાર પક્ષીઓ ઉડતા જુદી જુદી દિશામાં બતાડ્યા છે તે આ દિશા ઉપરાંતની પણ અલગ અલગ દિશામાં પક્ષીઓ દોરશે, અને આ વધુ પ્રિફરેબલ છે। એટલે કે આ વસ્તુ ખૂબ કન્સિડરેશન એટલે કે ખૂબ ગણવામાં આવે છે કે બધા જ પક્ષીઓ એક જ દિશામાં જાય એવું નથી હોતું, કોઈ ઉપર જાય, કોઈ નીચે જાય। અને સાથે સાથે બાળકોને વાર્તા પણ કહેતા જાઓ કે આ પક્ષી શું કરવા જઈ રહ્યું છે, ઉડી રહ્યું છે। પછીના સ્ટેપમાં વાદળા પણ દોરી શકાય છે, પણ પ્રથમ સ્ટેપમાં બાળકોને જ્યારે પક્ષીઓ દોરવાનું કહે ત્યારે એને મૌલિક રીતે જે દિશામાં દોરે તે દિશામાં દોરવાવું। અને પછીના મા બાપ જ્યારે પણ ખુલ્લા આકાશમાં અલગ અલગ દિશામાં પક્ષીઓ ઉડતા દેખાય ત્યારે એમને સૂચના આપી શકો છો કે ભાઈ પક્ષી એક જ દિશામાં ન જાય, અલગ અલગ દિશામાં પણ ઉડતા હોય છે। આમ કરવાથી 100% આપનું બાળક ફરીવાર જ્યારે ઉડતા પક્ષીઓ દોરવાનું કહેવામાં આવશે ત્યારે તે જુદી જુદી દિશામાં આખું આકાશ ભરાઈ જાય એ રીતે પક્ષીઓ દોરશે। અસ્તુ।